વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કેટલાક પોઈન્ટ્સની ચર્ચા કરેલી. આજે હવે ત્યાંથી આગળ જઈએ. બરાબર. નેક્સ્ટ આપણી પાસે આવે છે ક્વેશ્ચન. બરાબર. આ ક્વેશ્ચન એમ ગણો તો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. બરાબર. આ ક્વેશ્ચનની બહુ ટૂંકી માહિતી આપણા ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે, પણ ખાસ અગત્યનો ટોપિક છે એટલા માટે આપણે એને ડિટેલમાં સમજવું પડશે, કારણ કે આગળ ઉપર એ જ વસ્તુ કામમાં આવવાની છે. બરાબર. તો જોઈએ, પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો. એટલે આ ક્વેશ્ચન આપણે એક્સ્ટ્રામાં થશે. બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ અગત્યનો ક્વેશ્ચન થશે. મુખ્યત્વે પ્રક્રિયા વેગ નીચેની બાબતો પર આધાર રાખે છે. ઘણા બધા ફેક્ટર્સ આપણે લખેલા છે. સાંદ્રતા, તાપમાન, આ બધા ખાસ અગત્યના ફેક્ટર છે કે જે આપણી ટેક્સ્ટ બુક ની અંદર નથી, પણ આપણે કામમાં લેવાના છે આપણા સિલેબસ ની અંદર. બરાબર. તો સાંદ્રતા, તાપમાન, પ્રક્રિયક અને નિપજોનો સ્વભાવ, ઉદ્દીપક, pH, દ્વિધ્રુવીય અચળાંક માધ્યમ માટે, પ્રકાશ શક્તિ, દબાણ, ઇલેક્ટ્રિકલ એટલે કે વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે અસર કરે છે. તો વન બાય વન આપણે ફટાફટ એને જોતા જઈએ. પહેલા આપણે લઈશું આપણું એ, સાંદ્રતા. શોર્ટમાં લેવાના છે મિત્રો. બરાબર. વધારે ડિટેલમાં નહીં જઈએ, કારણ કે સાંદ્રતાની ડિટેલ ખાસ આપણે જોવાની છે. તો જો સાંદ્રતા માટે આપણે પહેલો પોઈન્ટ લખીએ તો કે મોટા ભાગે પ્રક્રિયકોની સાંદ્રતા વધે તો પ્રક્રિયા વેગ વધે છે. બરાબર. મોટા ભાગે આવું તમને જોવા મળે. મોટા ભાગે શબ્દ કેમ વાપર્યો છે તો કે એવી રિએક્શન પણ છે કે જેની અંદર કોઈ ફરક પડતો નથી. બરાબર. તો એમ ગણો તો એમ કહી શકાય કે પ્રક્રિયા વેગ જે છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. કહેવાય? યસ. પણ એ સમપ્રમાણતા એટલી બધી સ્ટ્રેટ ફોરવર્ડ હોતી નથી. બરાબર. તો એના માટે ઘણા બધા પ્રયોગો થયા છે. ત્યાર પછી આપણે એની પર ઘણું બધું રિસર્ચ પણ જોવાનું છે. બરાબર. પણ હું એમ કહી દઉં કે અલ્ટિમેટલી પ્રક્રિયકોની સાંદ્રતા, નિપજોની વાત નથી કરતો. બરાબર. તો પ્રક્રિયા વેગ જે છે ને, પ્રક્રિયા વેગ is proportional to પ્રક્રિયકોની સાંદ્રતા. પ્રોપોર્શનાલિટી છે, પણ એમ ડાયરેક્ટ નથી હોતી. એની એક ચોક્કસ ઘાત હોય છે ને યોગ્ય ઘાત કહેવાય. ને યોગ્ય ઘાતને કહેવામાં આવે છે પ્રક્રિયાક્રમ. અત્યારે તમે આ સૂત્ર યાદ રાખજો. પ્રક્રિયાક્રમ શું છે એ સમજવા માટે તો ઘણી બધી બીજી રેફરન્સ પણ આપણે જોવો પડશે. ચેપ્ટરની અંદર જ આપણો એક મુદ્દો આવે છે પ્રક્રિયાક્રમ, ખાસ અગત્યનો મુદ્દો છે. તો ત્યારે તમને ખબર પડશે કે સાંદ્રતા શા માટે આ ઇક્વેશનને ફોલો કરે છે. ક્લિયર? તો સાંદ્રતા ખબર પડી ગઈ. બરાબર. નેક્સ્ટ મુદ્દો આપણી પાસે છે બી. બી છે આપણી પાસે તાપમાન. બરાબર. તાપમાન જે છે એ કેવી રીતે અસર કરે છે તો એના માટે પણ આપણે લખી દઈએ મોટા ભાગે તાપમાન નો વધારો પ્રક્રિયા વેગને વધારે છે. આમાં પાછું મોટા ભાગે એવું. તો એમાં શું થાય છે તો કે તાપમાનનો વધારો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ફાયદાકારક નથી. પરંતુ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે છે, એટલે કે ફાયદાકારક છે. ક્લિયર? તો આ વસ્તુ આપણને ખબર છે. સંતુલનની અંદર 11મા ધોરણમાં પણ આપણે ભણ્યા હતા. બરાબર. હવે ઉષ્મા કેવી રીતે અસર કરે છે કોઈ પણ પર્ટિક્યુલર રિએક્શન ને, એના માટે પણ આપણે એક અર્હેનિયસનું સમીકરણ જોવાના છે આ ચેપ્ટરની અંદર. તો ત્યાં વધારે વિશેષ ચર્ચાઓ કરીશું. ઘણો બધો બ્રોડ ટોપિક છે તો એ ત્યાં આપણે ચર્ચા કરીશું. ક્લિયર?
બરાબર, પણ તાપમાનનો વધારો પ્રક્રિયા વેગને વધારે છે. અમુક તાપમાન તો હોવું જ જોઈએ. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. બહુ નીચું તાપમાન લઈ જાઓ તો તમારી પ્રક્રિયા થતી નથી. હવે કેમ નથી થતી ત્યાં જોઈશું. બરાબર છે. સી આપણી પાસે છે પ્રક્રિયક કે નિપજોનો સ્વભાવ. પ્રક્રિયક નો સ્વભાવ અત્યારે આપણે એની ચર્ચા કરીશું, કારણ કે આપણે આખું ચેપ્ટર છે ને એમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકના અનુસંધાનમાં જ જોવાના છીએ. બરાબર, તો આપણે એક ચર્ચા કરીએ. જો પ્રક્રિયકનો સ્વભાવનો મતલબ તો સ્વભાવમાં ઘણું બધું આવે. બરાબર, તો એની અંદર એક તો આવે એની ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા. બરાબર, તો આપણને ખ્યાલ છે કે ભાઈ વાયુ અવસ્થામાં જો પ્રક્રિયકો હોય તો પ્રક્રિયાનો વેગ ઘણો વધારે હોય, એના કરતા ઓછો પ્રવાહીમાન. સૌથી ધીમો વેગ ક્યાં હોય છે? ઘન અવસ્થાની અંદર. તો પ્રક્રિયા વેગ માટે શું કહી શકાય? તો કે વાયુ અવસ્થાની અંદર જો હોય ને તો વેગ સૌથી વધારે, પ્રવાહીમાં થોડોક ઓછો એના કરતા, અને ઘન અવસ્થામાં તો ખૂબ ઓછો હોય છે. ક્લિયર? નેક્સ્ટ એક બીજું પરિબળ પણ છે કે જે ભૌતિક અવસ્થા સાથે સંકળાયેલું છે. ઘણીવાર પ્રણાલી છે ને એ સમાંગ હોય, ઘણીવાર પ્રણાલી જે છે એ વિસમાંગ પણ હોય. બરાબર, તો એના માટે આપણે જોઈએ તો પ્રક્રિયા વેગ સમાંગ પ્રણાલી માટે વધારે હોય અને વિસમાંગ માટે કેવો હોય છે? ઓછો હોય છે. ક્લિયર? સમાંગ પ્રણાલી હોય તો વધારે, વિસમાંગ પ્રણાલી. હવે એ તો ખબર હશે તમને, કારણ કે પૃષ્ઠ રસાયણ તમે ભણી ગયા છો. સમાંગ કોને કહેવાય અને વિસમાંગ કોને કહેવાય. બરાબર, તો સમાંગ માટે વધારે અને વિસમાંગ માટે કેવો હોય છે? ઓછો હોય છે. તો ભૌતિક અવસ્થાને અનુરૂપ આપણે બે પરિબળો જોયા. નેક્સ્ટ આપણી પાસે આવે છે ભૌતિક પરિબળોને જ અનુરૂપ. બરાબર, આપણી પાસે આવશે, સોરી બ્રેક જ લઈએ આપણે, એ છે સંપર્ક સપાટી. સંપર્ક સપાટી. બરાબર, તો સંપર્ક સપાટી પણ આપણને ખ્યાલ છે કે જો સંપર્ક સપાટી વધુ તો વેગ વધુ. બરાબર, એના માટે એક ઉદાહરણ દર વખતે આપણે આપીએ છીએ. બરાબર, કે Fe કરતા Fe નો ભૂકો વધુ સારો ઉદ્દીપક છે. ક્લિયર? ત્રીજું પણ છે એ ઓરિજિનલ સ્વભાવ. બરાબર, સ્વભાવની અંદર શું છે તો કે ભાઈ સ્વભાવની અંદર ઘણું બધું આવે, પણ આપણે એક જનરલ ફેક્ટર લેવાના છે. જો તૂટતા બંધની સંખ્યા વધુ હોય તો પ્રક્રિયા ધીમી હોય છે. તૂટતા બંધની સંખ્યા વધારે હોય ને તો પ્રક્રિયા કેવી હોય છે? ધીમી હોય છે. આ યાદ રાખજો. બરાબર, એટલે કે પ્રક્રિયા દરમિયાન ખૂબ વધારે પડતા બંધ તૂટતા હોય તો પ્રક્રિયા કેવી હશે? ધીમી હશે. બરાબર, અને બીજું, જો બંધની પ્રબળતા વધે તો પણ પ્રક્રિયા ધીમી થાય છે. બરાબર, તો આ સ્વભાવને અનુરૂપ બે ફેક્ટર લીધા છે. તો એ તમારે જો સ્વભાવની અંદર ઘણા બધા ફેક્ટર આપણે જોયા. બરાબર, આ બધી વસ્તુ તમને કામમાં આવશે લોજિક મારવા માટે. ક્લિયર? ડી છે આપણી પાસે ઉદ્દીપક. બરાબર, તો ડી આપણે જોઈએ ઉદ્દીપક. ઉદ્દીપકનો ઉપયોગ શું કરે છે તો કે ભાઈ ઉદ્દીપકનો ઉપયોગ મોટા ભાગે પ્રક્રિયા વેગને શું કરે છે? વધારે છે. બરાબર, તો એ કેમ વધારે છે? તો ઈ ઘટે છે માટે. બરાબર, તો ઈ માટે પણ આપણે સેપરેટ વસ્તુ લઈશું, પણ આપણે સંતુલનની અંદર પણ એ વસ્તુ ભણી ગયા છે. બરાબર, તો એ શું કરીશું? ઉદ્દીપક પ્રક્રિયા ની સક્રિયકરણ ઊર્જા
જેને આપણે શું કહીએ છીએ એક્ટિવેશન એનર્જી ઘટાડે છે માટે પ્રક્રિયા વેગ વધે છે. ક્લિયર? પણ કેટલાક પ્રક્રિયા ઉદ્દીપકો એવા પણ હોય છે કે જે પ્રક્રિયા વેગને સપ્રેસ કરે છે એટલે કે ઘટાડે છે. બરાબર? તો એ પણ આપણે જોવું પડે કે નહીં? બરાબર? કેટલાક ઉદ્દીપકો પ્રક્રિયા વેગ ઘટાડે છે જેને ઉદ્દીપક વિષ કહે છે અથવા તેને ઋણ ઉદ્દીપકો પણ કહેવામાં આવે. ક્લિયર? બરાબર? તો આપણે ડી સુધી જોયું. હવે ઈ જોઈ લઈએ. બરાબર? જોઈ લઈએ. નાનો ટોપિક છે એટલે આપણે જોઈ લઈએ ઈ. મેં અહીંયા બ્લેક પેન થી જ લખવું જોઈતું હતું. બરાબર? કઈ નહીં. ઈ છે આપણી પાસે પીએચ. કેટલીક પ્રક્રિયાઓ ચોક્કસ પીએચ ના મૂલ્ય મારફતે જ થતી હોય છે. કેટલીક પ્રક્રિયાઓ જે છે ને એ અમુક ચોક્કસ પીએચ જ થતી હોય. દાખલા તરીકે જૈવિક પ્રક્રિયાઓ મોટા ભાગે ચોક્કસ પીએચ ઉપર જ થતી હોય છે. એવી જ રીતે રેડોક્સ પ્રક્રિયાઓ પણ આપણે જોઈ હતી કે ભાઈ અમુક એસિડિક માધ્યમમાં થાય, અમુક બેઝિક માધ્યમમાં જ થાય. બરાબર? તો પ્રક્રિયાઓ જે છે એ પીએચ ઉપર પણ ઘણું બધું ડિપેન્ડન્સ હોય છે. પીએચ ના મૂલ્યમાં ફેરફાર થાય, પ્રક્રિયામાં પણ ફેરફાર થાય ને પ્રક્રિયા વેગમાં પણ શું થતો હોય છે? ફેરફાર થતો હોય છે. તો આ ઈ ફેક્ટર પણ જોયું. નેક્સ્ટ ફેક્ટર જોઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો. તો નેક્સ્ટ છે આપણી પાસે એફ ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક માધ્યમ માટે. બરાબર? ડાઇલેક્ટ્રિક અચળાંકનો મતલબ થાય છે કે એની પોલારિટી કેટલી છે તે. બરાબર? તો અહીંયા લખીએ ઊંચો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં આયનિક પ્રક્રિયાઓ ની ઝડપ વધુ હોય છે. ક્લિયર? એટલે કે પોલાર સોલ્વેન્ટ હોય તો પોલાર સોલ્વેન્ટ ની અંદર તમારી જે આયનિક પ્રક્રિયાઓ છે એની ઝડપ કેવી હોય છે? વધારે હોય છે. ક્લિયર? તો આ એક ફેક્ટર જે છે એ ખાસ અગત્યનું છે. ઘણી વખત આ વસ્તુ કામમાં આવતી હોય છે. એફ પછી આવે છે એબીસીડી એફ. બરાબર? પછી આવે છે જી. જી ની અંદર છે પ્રકાશ શક્તિ. એ શું કહેવા માંગે છે જોઈએ. કેટલીક પ્રક્રિયાઓ જે છે એ પ્રકાશ શક્તિની હાજરીમાં થતી હોય છે. તો આની અંદર મોટા ભાગે છે ને મુક્ત મૂલકીય પ્રક્રિયાઓ પ્રકાશ શક્તિ વડે થતી હોય છે. ક્લિયર? બરાબર? હવે આ જે પ્રકાશ શક્તિ વડે થતી હોય છે ને પ્રક્રિયા એ પાછી સિલેક્ટિવ હોય છે. સિલેક્ટિવ નો મતલબ શું થાય? તો કે ગમે તેવો પ્રકાશ નહીં ચાલે. બરાબર? એના માટે ચોક્કસ આવૃત્તિ વાળો પ્રકાશ જરૂરી હોય છે. બરાબર? આ પ્રક્રિયાઓ ચોક્કસ આવૃત્તિ કે તરંગ લંબાઈ પણ કહી શકો ધરાવતા પ્રકાશની હાજરીમાં થતી હોય છે. ક્લિયર?
નેક્સ્ટ આપણું ફેક્ટર છે ABCDEFG અને H. H માં ફેક્ટર આવે છે આપણી પાસે પ્રકાશ શક્તિ પછી દબાણ. બરાબર. હવે દબાણ જે છે આપણને ખ્યાલ છે કે માત્ર વાયુરૂપ પ્રક્રિયકો પર જ આધાર રાખે છે. તો દબાણ વાયુરૂપ પ્રક્રિયકો માટે જ અગત્યનું છે. ક્લિયર? બરાબર. નેક્સ્ટ, તો જો અગત્યનું છે, બરાબર, એટલે વાયુરૂપ પ્રક્રિયકો હોય તો જ એની અસર જે છે દબાણની એ પ્રક્રિયકો ઉપર થશે, બાકી તો થવાની નથી. બરાબર. તો અહીં આપણે શું કહી શકીએ કે દબાણ વધારતા અથવા તો દબાણની અસર મોટા ભાગે સાંદ્રતા માફક દબાણની જે અસર છે એ અલ્ટિમેટલી સાંદ્રતા જેવી જ છે. એનું કારણ શું ખબર? કારણ કે અલ્ટિમેટલી આપણે દબાણ જે વધારીએ છીએ શેના કારણે વધારીએ છીએ? કદ ઘટાડીને. તો કદ ઘટાડીને જો દબાણ વધારતા હોઈએ તો કદ ઘટ્યું, દબાણ વધ્યું, એનો મતલબ સાંદ્રતા વધી, કારણ કે કદ મોલ પ્રતિ લીટર, તો લીટર ઘટ્યા તો મોલ વધ્યા. બરાબર, એટલે મોલારિટી વધી ગઈ, એટલે એ શું થાય? સાંદ્રતા વધી ગઈ. તો સાંદ્રતાની જ અસર અહીંયા લાગતી હોય છે. તો આ વસ્તુ જે છે એ પણ તમે સંતુલનમાં ભણ્યા હશો. બરાબર. તો આ પણ એક અગત્યનું ફેક્ટર છે. વાયુરૂપ પ્રક્રિયકો ઉપર દબાણની અસર થાય છે. દબાણ વધારતા વેગમાં શું થશે? વધારો, ડ્યુ ટુ સાંદ્રતાનો વધારો. ક્લિયર? તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. લાસ્ટ આપણી પાસે આવે છે I. એ છે વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર. લાસ્ટ. બરાબર. તો જો પ્રણાલી અથવા એટલે કે પ્રક્રિયામાં ધ્રુવીય સ્પીસીઝ આવેલી હોય, તો જ આ પરિબળ જે છે એ અસર કરતા હોય છે. બરાબર. તો વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર બદલીને પણ તમે પ્રક્રિયાના વેગમાં વધારો ઘટાડો કરી શકો. એ એના સ્વભાવ પર આધાર રાખશે કે એ પ્રકારનું ધ્રુવી છે, કેટલા પ્રમાણમાં ધ્રુવીય છે. બરાબર. તો એ વસ્તુ ઉપર તમારે નિર્ણય લેવાનો હોય. તો આ બધી વસ્તુ પણ જે છે એ તમને ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ માટે કામમાં લાગશે અને આગળ ઉપરના કોન્સેપ્ટ જે છે એ સમજવા માટે આપણને કામમાં લાગશે. તો બરાબર આના ઉપર પણ ધ્યાન દેવાનું છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ કોયડો નંબર 4.1. બરાબર. શું કહેવા માંગે છે જોઈએ. C4H9Cl બ્યુટાઇલ ક્લોરાઇડ તમને આપેલું છે. તો ની સાંદ્રતા જુદા જુદા સમય નીચે આપેલી છે. તો પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. બરાબર. અને રિએક્શન પણ તમને આપેલી છે. તો રિએક્શન નું આપણે અહીંયા કે કામ નથી, કારણ કે અલ્ટિમેટલી આપણને ડેટા બધો આપેલો છે. ડેટા મેં તમને સામે લખેલો છે. આપણો પ્રક્રિયક કોણ છે? C4H9Cl. આના બરાબર હું R કહી દઉં છું. બરાબર. આના બરાબર હું શું કહી દઉં છું? R. તો આ R ની જે વેલ્યુ છે એ તમને આપેલી છે કે જે મેં તમને અહીંયા આપેલી છે 0.1 0.0905 બરાબર 820 આ રીતે તમને આપેલી છે. જુદા જુદા સમયે રીડિંગ લીધેલા છે. આ એક પ્રયોગના રીડિંગ છે મિત્રો કે જે તમને આપેલા છે. આપણે શું મેળવવાનું છે? જુદા જુદા સમયે, એટલે જુદા જુદા સમયના ગાળા માટે આ ગાળા આપ્યા છે ને એના માટે, એટલે પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. તો પ્રક્રિયાનો સરેરાશ વેગ આપણે ગણવાનો છે. AVE ક્વેશ્ચન માં. બરાબર. તો કેવી રીતે ગણીશું? તો જોઈ લઈએ. બરાબર. જો આ ડેટા તમને આપેલો છે. હવે મેં ડેટા જાતે જ આવો લખેલો છે. બરાબર. તો જોજો. હવે હું શું કરું છું? આ ડેટાને મેં ઊભો દર્શાવી દીધો. બરાબર. આડો નથી દર્શાવો. હું કોષ્ટક જ બનાવી દઈશ. એટલે દર વખતે આપણે સૂત્રો લખવા નહીં. બરાબર. તે કોષ્ટકની અંદર જ આવી જાય. મોટા ભાગે આમાં કોષ્ટક વાળા દાખલાઓ પૂછવાની શક્યતા ઓછી હોય છે, કારણ કે
બિનજરૂરી એની લેન્થ વધી જાય અને એટલી વસ્તુ એની અંદર તમારી પાસે માંગેલી ના હોય, કારણ કે એને આપવું કેટલું બધું પડે. તમારે કરવાનું શું છે? બહુ સિમ્પલ, બરાબર. તો હું આને T1 કહી દઉં અને અહીંયા T2 કહી દઉં, બરાબર. તો એક ગાળો આ થયો કે નહીં 0 થી 50, તો T1 એટલે 0, તો T2 એટલે 50. ખબર પડી? હવે 50 થી 100, તો 50 થી 100 એટલે આ વસ્તુ અહીં લખતા જાવ એટલે વાત પૂરી. હવે આખે આખું ઉતારી નાખવાનું છે. અહીંયા 150, પછી 200, પછી 300, પછી 400, પછી 700 અને પછી 800. અહીંયા કઈ નહીં આવે. ઈઝી, બરાબર. એવી જ રીતે આને હું કહી દઉં R1, તો નેક્સ્ટ શું થઈ જશે મારી પાસે? R2. એ પણ મોલરમાં જશે, બરાબર. તો હવે અહીંયાથી આ સાંદ્રતાનો ગાળો થયો ને, કારણ કે 0 થી 50, તો 50 સમયે તમારી સાંદ્રતા કેટલી છે? 50 સેકન્ડના અંતે 0.0905. તો એને ડાયરેક્ટ લખાવો, બરાબર. તો 0.0905. હવે તમારે આ જ લખવાનું થશે કે નહીં? 0.0820, 0.0741, 0.0671, 0.0549, 0.0439, 0.0210, 0.0170. ક્લિયર? આખો આવી ગયું. અહીંયા કઈ હશે નહીં, એના એ નહીં મળે તમને, કારણ કે આની પછીનું રીડિંગ આપણી પાસે નથી. ક્લિયર? બસ. તો હવે શું કરવાનું છે? RAVE એટલે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ શું કરીએ છીએ? માઈનસ R2 માઈનસ R1 અપોન તમારો સમય T2 માઈનસ T1. ક્લિયર? બહુ ઇઝીલી તમે કરી શકશો, બરાબર. એટલે તમારે આમાંથી આ બાદ કરવાનું છે, બરાબર. એટલે જવાબ માઈનસ આવશે. જો આ નાનું છે, આ મોટું છે, એટલે માઈનસ જવાબ આવે. પણ આ માઈનસ આની સાથે શું થઈ જશે? પ્લસ થઈ જશે. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને સાથે જવાબ શું આવશે તમારો? બરાબર, 0 માઈનસ 50. તો અહીંયા હું આ જ વસ્તુ કરવા જાવ, બરાબર, તો મારી પાસે શું આવશે? હું જોજો. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, હું અહીં કહું છું 0. એક જ કરીશું, પછી બધા નહીં કરીશું, કારણ કે બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર. તમે જાતે પણ કરી શકો. R2 માઈનસ R1 માઈનસ 0.1 ભાગ્યા 50 માઈનસ 0, 50 માઈનસ 0. તો આનો શું જવાબ આવશે? તો એનો જવાબ તમે કરશો એટલે આવશે 1.9, બરાબર. એવી જ રીતે નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ માટે શું કરશો? 0. એટલે માઈનસ તો લખવાનું જ આગળ, નહીં તો જવાબ માઈનસ આવશે તમારો 820 માઈનસ 0.0905 ભાગ્યા 100 માઈનસ 50, 100 માઈનસ 50. આ કરશો એટલે તમારો જવાબ આવશે 1.70. આનો એકમ શું હશે? મોલર પર સેકન્ડ, બરાબર. મોલર પર સેકન્ડ. ક્લિયર? બધા માટે સેમ જવાબ આવશે. તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ, તો બધી જગ્યાએ સેમ ટુ સેમ વસ્તુ લગાઈશું એટલે તમારો જવાબ આવશે 1.58 અને 1.40. 1.58, 1.40. ત્યાર પછીના જવાબ આવશે 1.22 અને 1.20. 1.22, 1.10, 1.04, 1.04 અને 0.4. જોઈ લેજો તમારો આની આસપાસ જવાબ આવે છે કે નહીં, એ તમારે હોમવર્કમાં, બરાબર. તો આ એક નાનકડો એવો દાખલો હતો, પણ આમ લેન્ધી દાખલો હતો, બરાબર. કરવાનું કંઈ નહોતું, તો આ ટાઈપનો દાખલો પણ પૂછાઈ શકે, બરાબર. તો ઘણીવાર શું થાય, આપણે અઘરું કરીને ગયા હોય ને એકદમ સહેલું ના કહેવાનું, આવું સહેલું પૂછાય અને આપણે ફસાઈ જઈએ, તો એવું કરવાનું નથી. એટલે બરાબર આ દાખલો પણ બરાબર પરફોર્મ કરી અને પછી તમારે એને છોડવાનો. ક્લિયર? બરાબર. નેક્સ્ટ મિત્રો, જો તમારે ત્વરિત વેગ મેળવવો હોય, કોઈને એમ થશે કે ભાઈ સરેરાશ વેગ તો મેળવો, ત્વરિત વેગ કેવી રીતે મેળવી શકાય? તો ત્વરિત વેગ જો મેળવવો હોય તો આપણે આલેખ દોરવો પડે, બરાબર. તો એ આલેખ
આપણે રફ દોરેલો છે, બરાબર, એટલે આના ઉપરથી કોઈ વિગતો સાચી મળે નહીં, બરાબર. તો આલેખ વ્યવસ્થિત દોરવા માટે તમારે આલેખ પત્રનો ઉપયોગ કરવો જોઈએ. એટલે આલેખ પત્ર એટલે ગ્રાફ પેપર જે છે, ગ્રાફ પેપર ઉપર જો તમે બરાબર પ્લોટિંગ કરો તો એ કેલ્ક્યુલેશન કરીને આ પ્રમાણેનું પ્લોટિંગ કરો તો તમારા બધા જે સાંદ્રતાના રીડિંગ છે બધામાં આવી જશે, સમયના રીડિંગ જે છે આમાં આવી જશે. તો એની અંદર ગ્રાફ પ્લોટ કરો અને એનો જે વક્ર મળે એ વક્ર ઉપર જ્યારે સ્પર્શક દોરીને તમે ત્યાં એ સ્પર્શકનો ઢાળ મેળવો ત્યારે તમને શું મળે? તો કે તમને એ ત્વરિત વેગ મળે, બરાબર. તો ત્વરિત વેગના એક બે દાખલાઓ છે ગ્રાફ વાળા. અલ્ટિમેટલી ગ્રાફ વાળા દાખલાઓ જે છે એ થોડાક ટ્રિકી હોય છે, સબ્જેક્ટિવ હોય છે, કારણ કે આ સ્કેલમાં બદલો ને તો પણ થોડુંક તમારું રિઝલ્ટ બદલે, બરાબર. સ્કેલમાં બહુ મોટું રાખો તો તમને વક્ર જ ના દેખાય એવો પણ પોઝિશન થઈ જાય, તો અલ્ટિમેટલી એ પ્રોબ્લેમ રહે છે. એટલા માટે ગ્રાફ વાળા દાખલાઓ થોડાક પૂછવા અઘરા હોય છે, એટલે એ પૂછવી થોડીક અઘરી વસ્તુ છે. એટલે પૂછી શકાય, કોઈ વાંધો નહીં, બરાબર. પણ મને નથી લાગતું કે બોર્ડની અંદર પૂછાઈ શકે, કારણ કે પૂછાય તો તમને ગ્રાફ પેપર પણ આપવો પડે તો જ કંઈક સાચા રિઝલ્ટની અપેક્ષા રાખી શકાય, બરાબર. બાકી રફ ગ્રાફની અંદર તો દરેકના જવાબો કેવા આવશે? જુદા જુદા આવશે. એટલે એક રફ ગ્રાફ દોરેલો છે ખાલી જોવા માટે, આના ઉપરથી આ રિઝલ્ટ નથી લખેલા. આ રિઝલ્ટ જે છે એ તમારા ટેક્સ્ટ બુક ની અંદર જે ગ્રાફ દોરીને આપેલા છે એ જ મેં પુટ કરેલા છે. કેવી રીતે મેળવો? તો એ તમે જોઈ શકો. માઇનસ ઢાળનું જે ઋણ મૂલ્ય છે એ તમને મળશે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જવું જોઈએ. તો અહીંયા જે માઇનસ છે તો એ તમે જોઈ શકો. જો R2 R1, બરાબર. તો અહીંયા આપણે જો કરીએ તો અલ્ટિમેટલી અહીંયા જુઓ તમે, તો અહીંયા એક સ્પર્શક દોરેલો છે, એના માટેનો એક ત્રિકોણ દોરેલો છે. તો આ જે વેલ્યુ છે ને એ શું થશે? ડેલ્ટા R, બરાબર. R2 R1 તમારે કરવું પડશે, બરાબર. અલ્ટિમેટલી સમય જે છે એ વધારે કયો છે? આ સમય. તો આ R2 થશે અને આ ઓછો સમય છે તો R1 થશે, બરાબર. તો R2 માંથી R1 બાદ કરશો એટલે ઓછામાંથી વધારે બાદ કરશો તો તમારો જવાબ કેવો આવશે? માઈનસ. તો આના માટેની જે વેલ્યુ છે અહીંયા, બરાબર, એ 0.0165 મળવી જોઈએ. અહીંયા જે હોય તે પણ આટલી મળે છે એવું આપણને ટેક્સ્ટ બુકમાં કીધેલું છે, તો મેં લખ્યું છે. ગ્રાફ મુજબ આ વેલ્યુ R1 R2 થશે, બરાબર. અને આ વેલ્યુ જે છે એ કેટલી થશે? R1 થશે. તો 37 ની નજીક તમારે અહીંયા મળવી જોઈએ, બરાબર. તો એ બાદબાકી લખેલી છે, આનું મૂલ્ય માઈનસ આવશે, પણ 12 માઈનસ છે એટલે પ્લસ થઈ જશે. અને 800 400 કરશો એટલે તમને ડેલ્ટા ટી મળશે, છેદમાં છે. આનો ગુણોત્તર લેશો, જવાબ આની નજીક તમારો આવી જશે. ક્લિયર? તો આ રીતે પણ દાખલો ગણી શકાય. પણ અલ્ટિમેટલી ગ્રાફ પેપર વગર સાચા રિઝલ્ટની અપેક્ષા ના રાખી શકાય. ઇવન ગ્રાફ પેપર હોય તો પણ થોડીક મુશ્કેલી તમને પડી શકે, કારણ કે અલ્ટિમેટલી એ વસ્તુ થોડીક સબ્જેક્ટિવ છે. ક્લિયર? તો ગ્રાફ પેપર વાળા દાખલાઓ પણ આપણે આગળ પર આવશે વધારે, બરાબર. તો ત્યારે વધારે ફરીથી આપણે ગણવાની કોશિશ કરીશું. ક્લિયર? જોઈએ મિત્રો, નેક્સ્ટ આપણી પાસે કોયડો આવે છે 4.2. શું કહેવા માંગે છે જોઈએ, બરાબર. પહેલા આપણે સમરી બનાવી દઈશું. યસ, CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરી અને અભ્યાસ કરવામાં આવેલું છે. તો આમાં CCl4 માં એટલે કે દ્રાવક તરીકે કોણ લીધેલું છે? CCl4. આપણે એનું બહુ કે કામ નથી. પ્રક્રિયક મેઇન કોણ છે? N2O5, બરાબર. એટલે N2O5 જે છે, બરાબર, N2O5 જે છે એને હું શું કહી દઈશ? R, બરાબર. CCl4 દ્રાવકમાં લીધેલું છે, બરાબર. એનું બહુ કામ નથી. T તમને આપેલું છે 318 કેલ્વિન. તાપમાને વિઘટન કરવામાં આવે છે, સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલો છે. પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા તમને આપેલી છે. હવે તમારે એને R કેવું હોય, તમારે એને N2O5 જ રાખવું હોય, કોઈ ઇશ્યુ નથી. પણ મેં અહીંયા R કીધું છે, તો પ્રારંભિક સાંદ્રતાને હું શું કહી દઈશ? R0, બરાબર. R0. તમારે R1 કેવું હોય તો પણ વાંધો નથી, બરાબર. પણ આપણે આગળ ઉપર છે ને પ્રારંભિક સાંદ્રતાને R0 જ કહીશું, એટલે હું આને 0 જ કહી દઉં. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 2.33 મોલ પર લિટર. 2.33 મોલ
પર લીટર એટલે કે મોલર. અને 184 મિનિટ પછી, હવે જો 184 મિનિટનો મતલબ 0 થી 184 થઈ ગયું, બરાબર, તો ડેલ્ટા ટી ડાયરેક્ટ હું લખી શકું કે નહીં? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 184 મિનિટ. આ યાદ રાખજો મિત્રો, નહીં તો તમે T2 શોધતા રહી જશો. T1 કહી દેશો, T0 કહી દેશો અને T2 શોધતા રહી જશો, બરાબર. તો ખાસ 184 મિનિટ કહી દીધી, એનો મતલબ 184 મિનિટ સુધી તમારી રિએક્શન ચાલી. તો 0 થી 184, T1 0, T2 184, બરાબર. તો અહીંયા ડેલ્ટા ટી જ કહી દેવાનું ડાયરેક્ટ 184. ક્લિયર? યસ. તે ઘટી એટલે કે સાંદ્રતા ઘટી અને 2.08 મોલર થાય છે. નવી સાંદ્રતા તમારી અંતિમ સમયની કઈ છે? એને RT કહી શકો, બરાબર. જો બે સાંદ્રતા આપી હોય ને તો R0 અને RT તમે કહી શકો, બરાબર. અને જો 1 2 કેવું હોય તો પણ તમારો વાંધો નથી, બરાબર. તો હું આને RT કહી દઉં છું. T સમયની સાંદ્રતા એ કેટલી મળે છે મને? 2.08 મોલર અથવા તો મોલ પર લીટર. પ્રક્રિયા નીચેના સમીકરણ પ્રમાણે થાય છે. નીચે એક સમીકરણ આપેલું છે, એ સમીકરણ પણ આપણે લખીશું. તો પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો. આ દરમિયાન N2O5 ઉત્પન્ન થવાનો વેગ કેટલો છે? બહુ બધું માંગેલું છે, બરાબર. તો એ બધું આપણે જોઈ લઈએ. પહેલી વાત શું કીધું છે? પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. R AVE is equal to question mark. પાછું ક્વેશ્ચન માર્ક માત્ર ક્વેશ્ચન માર્ક નથી, એ શેમાં મેળવવાનો છે? તો કે મોલર પર, ત્રણે એક લાઈનમાં લખીએ આપણે, કલાક, મિનિટ અને સેકન્ડમાં, બરાબર. એટલે મોલર પર R, મોલર પર મિનિટ અને મોલર પર સેકન્ડમાં મેળવવાનું છે બધા, બરાબર. પછી આ સમય દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે? NO2 ના ઉત્પન્ન થવાનો વેગ, હવે NO2 ના ઉત્પન્ન થવાનો વેગ આમ લખું જો અત્યારે, NO2 એ નિપજ છે ના ઉત્પન્ન થવાનો વેગ. ક્વેશ્ચન માં એ કેવી રીતે શોધવું એ પછી કહું તમને, બરાબર. તો જોઈ હજો. પહેલી વાત આપણે પહેલા તો સરેરાશ વેગ મેળવીશું. સરેરાશ વેગ કેવી રીતે મેળવવાનો છે? બહુ સિમ્પલ દાખલો છે, બરાબર. તો જોઈ લઈએ, બરાબર. સરેરાશ વેગ મેળવીએ. હવે તમારી પાસે બધું નોટિફિકેશન છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. એક વસ્તુ રહી ગઈ આપણી, ખાલી રિએક્શન લખવાની રહી ગઈ, ને? તો એ લખી નાખું. રિએક્શન તમને આપેલી છે યસ 2N2O5 gives 4NO2 plus O2. આ રિએક્શન છે આપણી, બરાબર. અને આના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે. હવે તમને શેના રિઝલ્ટ આપેલા છે? તમારી પાસે પ્રક્રિયક એક જ છે, બરાબર. નિપજ બે છે. તમને કોની સાંદ્રતા આપેલી છે? N2O5 ની, એટલે કે આની. તો તમારું જે સરેરાશ વેગનું સૂત્ર હશે એ કોને અનુરૂપ હશે? N2O5 ને અનુરૂપ હશે. ક્લિયર થઈ ગઈ વાત, બરાબર. તો હવે જોઈએ. હવે સરેરાશ વેગ કે જેને આપણે શું કહીએ છીએ? RAVE, બરાબર. તો RAVE માટે શું લખી શકાય? તો કે ભાઈ RAVE is equal to શું થઈ જશે? તો કે જો પ્રક્રિયકને અનુલક્ષીને આપણે મેળવીશું, કારણ કે આપણને સાંદ્રતા પ્રક્રિયકની આપી છે, બરાબર. એટલે આપણે સૂત્ર એક જ લખીશું. ત્રણ સૂત્ર નહીં લખીએ, 1 2 3 એના માટે નહીં લખીએ, એક જ સૂત્ર લખીશું, બરાબર. અને કોણ? તો કે જે તમને આપ્યું હોય તે. મને માનો કે NO2 ની સાંદ્રતા આપેલી હોત તો હું એના અનુરૂપ ગણત. ક્લિયર? પ્રક્રિયકને અનુરૂપ ગણવાનું છે એટલે માઈનસ લાગશે કે નહીં? એક થિયરી આપણે જોઈ ગયા છીએ, યાદ છે ને? સહગુણકો વાળી પ્રક્રિયા, બરાબર. તત્વયોગમિતીય સહગુણક હાજર હોય ત્યારે પ્રક્રિયાનો વેગ કેવી રીતે શોધવો? તો સહગુણકને શું કરી નાખીએ છીએ આપણે? વ્યસ્ત. તો અહીંયા હું વ્યસ્ત કરી નાખું બેનો, અને અંદર શું લખી દઈશું? હવે d લખવું તો d લખવું,
બરાબર, અને ડેલ્ટા લખવું હોય તો ડેલ્ટા લખવું, તો કઈ વાંધો નહીં, શરૂઆત છે એટલે આપણે ડેલ્ટા વડે આગળ વધીએ. બરાબર, તો ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ક્લિયર? હવે અહીંયા થોડું સાદું રૂપ આપી દઈએ, 1/2. બરાબર, અને નીચે અંદર લખું છું ડેલ્ટા આર. આર નો મતલબ શું થાય? તો કે RT માઇનસ R0. કોઈને મુંજારો થતો હોય તો 1 2 આપીને 2 - 1 પણ લખી શકો. ભાગ્યા શું થશે? ડેલ્ટા ટી. બરાબર, ડેલ્ટા ટી ને પણ હું T0 TT માઇનસ T0 લખી શકું. કોઈ વાંધો નથી, પણ ડેલ્ટા ટી મેં ડાયરેક્ટ લખેલું છે, તમારે 0 શું કામ લખવું? બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ, હવે અંદર વેલ્યુ મૂકી દે. ટીટી વેલ્યુ કેટલી છે? RT ની વેલ્યુ છે 2.08 માઈનસ R0 ની વેલ્યુ કેટલી છે? 2.33 ભાગ્યા ડેલ્ટા ટી ની વેલ્યુ કેટલી છે? 184. થઈ ગયું? બરાબર, બધું આપણને મળી ગયું છે. તો હવે તમને જો આ ઉપરનો બાદબાકી છે ને માઈનસ જ આવશે. જો તો આવશે કે નહીં? હવે કોઈ કે સર માઈનસ ના આવે તો એવું બને જ નહીં, કારણ કે રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય એટલે હંમેશા પ્રારંભિક સાંદ્રતા કરતા સાંદ્રતા ઘટે ઘટે ને ઘટે, એટલે આ બાદબાકી માઈનસ જ આવે, પ્લસ થાય જ નહીં કોઈ દિવસ. એટલે પ્લસ થયું, તમારી ભૂલ છે, આની ભૂલ નથી. ક્લિયર? એક વસ્તુ ખ્યાલ આવ્યો? બરાબર, આ બાદબાકી કરશો એટલે અહીંયા જવાબ માઈનસ આવશે, એ માઈનસ આની સાથે પ્લસ થઈ જશે. તમે આનું સાદુરૂપ આપશો એટલે તમારો આન્સર આવશે 6.79 ઇન્ટુ 6.79 ઇન્ટુ 10⁻⁻4 મોલર પર સમય. સમય 184, પણ 184 શું છે? મિનિટ, એટલે હું શું કરી નાખીશ? એને મિનિટમાં લખીશ. ક્લિયર? બીજો પ્રશ્ન મારો એવો છે કે આ બધાને પાછા મારે જો મિનિટમાં મળી ગયો, મારે કલાકમાં જોઈએ છે અને સેકન્ડમાં જોઈએ છે. બરાબર, તો પહેલા હું કલાકમાં ફેરવી નાખું. તો કલાકમાં ફેરવા માટે મારે શું કરવું પડશે? અને 60 વડે ગુણવું પડશે કે નહીં? ગુણવું પડશે. બરાબર, કેવી રીતે ગુણવું પડશે? બરાબર, તો એ આપણે હવે જોઈ લઈએ. જો હવે નેક્સ્ટ, R AVE ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 6 ઇન્ટુ 79, બરાબર, ઇન્ટુ 60 ઇન્ટુ 10⁻⁻4 મોલર પર શું થઈ જશે? R. ગુણવું કેમ પડે? મિનિટમાંથી કલાકમાં ફેરવા માટે તો તમારે ભાગવું પડે. તો હા, ભાગવું પડે, પણ મિનિટ ક્યાં છે? છેદમાં છે કે નહીં? તો તમારે જો મિનિટને ભાગવું હોય તો મિનિટ પ્રતિ શું થઈ જશે? 60 એ ઉપર આવશે કે નહીં? બરાબર, તો અલ્ટિમેટલી શું થઈ જશે? કલાક. ક્લિયર? તો એ ખાસ યાદ રાખજો. એટલે આપણે અહીંયા શું કરવું પડશે? ગુણવું પડશે 60 વડે, ત્યારે આપણને મળી જશે કલાક. અને આ જે ગુણાકાર છે એ તમારે આવશે 4.07 ગુણ્યા 10⁻2 ઘાત 07 ઇન્ટુ 10⁻² મોલર પ્રતિ R. તો એક જવાબ અહીંયા, એક જવાબ અહીંયા. હવે તમારે શું જોઈએ છે? હવે તમારે જોઈએ છે સેકન્ડમાં. બરાબર, તો સેકન્ડ માટે શું કરવું પડશે? હવે આને ગુણવું પડશે. હવે એને ગુણશો, બરાબર, તો પાછું એ જ જો મિનિટમાંથી સેકન્ડમાં ફેરવા માટે તમારે મિનિટને ગુણવું પડે. તો મિનિટ ગુણ્યા શું કરશો? 60. તો આ 60 તો છેદમાં આવશે કે નહીં? તો હવે તમારે આ વેલ્યુને શું કરવી પડશે? 60 વડે ભાગવી પડશે. બરાબર, તો હવે એ આપણને આપશે સેકન્ડમાં વેલ્યુ. બરાબર, તો R AVE is equal to 6.79 પ્રતિ 60 ગુણ્યા 10⁻⁴ ઘાત મોલર પર શું થઈ જશે? સેકન્ડ્સ. આ ખાસ ધ્યાન રાખજો કન્વર્ઝેશન. એટલે જ મેં શરૂઆતમાં તમને કન્વર્ઝેશન લખાવેલા હતા. બરાબર, એટલા જ માટે કે તમારે મિનિટમાંથી ફેરવવું હોય તો તમારે 3600 વડે ભાગવા, સેકન્ડમાંથી તમારે કલાકમાં જવું હોય તો 3600 વડે ભાગવા પડે, મિનિટમાંથી જવું હોય તો એ રીતે તમને ખ્યાલ છે જ. બરાબર, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. છેદમાં છે એટલે છેદ ખાસ ધ્યાન રાખવું પડે. બરાબર, આ કરશો એટલે તમારો જવાબ આવશે 1.13 into 10⁻⁵. 1.13 into 10⁻⁵ મોલર પર સેકન્ડ. તો આ આપણો ત્રીજો જવાબ. ક્લિયર? બરાબર, ઓકે, થઈ ગયું.
હવે આગળ હવે આપણે આના માટે જોઈએ છે NO2 ઉત્પન્ન થવાનો વેગ કે જે ખાસ અગત્યનો છે અને આના ઉપરના MCQ આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ MCQ આવે પણ બહુ ઈઝી MCQ છે, પણ જે લોકોનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ નથી ને એને આ ખોટો પડે. બરાબર? કેવી રીતે? તો જો NO2 ઉત્પન્ન થવાનો વેગ, NO2 ઉત્પન્ન થવાનો વેગ. ભાઈ NO2 ઉત્પન્ન થવાનો વેગ પ્રક્રિયા વેગ જેટલો જ હશે કે નહીં? તો આપણને એ મગજમાં આવે કે ભાઈ પ્રક્રિયા વેગ જેટલો જ હોય તો આ પ્રક્રિયા વેગ છે તો એનો એ તમે NO2 ઉત્પન્ન થવાનો વેગ લખી શકો. બરાબર છે? નહીં, એવું થાય નહીં, કારણ કે બધા પ્રક્રિયકો એક સરખા વેગથી વપરાતા હોતા નથી. એટલા માટે તો આપણે આ બધું 1/2 ને 1/2 ને એવું કરીએ છીએ. ખબર પડી? તો અહીંયા શું કરવું? તો હું એમ કહી શકું કે નહીં પ્રક્રિયાનો વેગ જો હું NO2 ના અનુસંધાનમાં લખું તો એ તો નિપજ છે કે નહીં? તો નિપજના અનુસંધાનમાં લખું તો હું આ રીતે લખી શકું કે નહીં 1/4 into delta NO2 upon delta T. તો મિત્રો delta NO2 upon delta T ને તમે NO2 ઉત્પન્ન થવાનો વેગ કહી શકો કે નહીં? ખબર પડી? આ જ છે એ વેગ. ક્લિયર? તો આપણે એને સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું થાય? delta NO2 upon delta T is equal to RAVE into 4. તો 6. આ જ લખું છું ખાલી મિનિટ વાળું, કારણ કે આપણને સમય મિનિટમાં આપેલો છે, ગુણ્યા 10 ની -4 તો આને ગુણ્યા કરશો એટલે એક્ઝેક્ટ તમારો જવાબ આવશે 2.72 into 10⁻³ મોલર પ્રતિ મિનિટ. મોલર પ્રતિ મિનિટ. ક્લિયર? બરાબર? તો આ પ્રશ્નો પૂછાય. હવે તમને જો આ પ્રશ્ન બીજી કેવી રીતે પૂછી શકાય ખબર? તો બીજી રીતે તમને પૂછે તો એમ પણ કે N2O5 બરાબર, N2O5 અદૃશ્ય થવાનો દર, N2O5 અદૃશ્ય થવાનો દર. તો તમારું આ સમીકરણ થશે. બરાબર? પણ એને આપણે અદૃશ્ય થવાનો દર ના કહી શકીએ, ભલે આ સમીકરણ કહ્યું હતું. બરાબર? તો એના માટે આપણે શું કરીશું? RAVE is equal to -1/2. બરાબર? અને અલ્ટિમેટલી શું થઈ જશે આપણી પાસે? ડેલ્ટા N2O5 upon delta T. બરાબર? તો આ જવાબ તમારો માઈનસ આવે તો માઈનસ શું દર્શાવે છે? માત્ર ઘટાડો. એટલે માઈનસ લખો ના લખો બહુ ફરક ના પડે, પણ અલ્ટિમેટલી તમારે અહીંયા છે તો લખવો પડે. બરાબર? માઈનસ આપણે આની પાસે જ રાખીશું એટલે ઘટાડાનો દર આપણને ત્યાંથી જ મળે. N2O5 ચોરસ કૌંસમાં લખવાનું મિત્રો, ખાસ ભૂલવાનું નહીં, ભાગ્યા ડેલ્ટા T is equal to RAVE into શું થઈ જશે? 2. તો આ માઈનસ અહીંયા જ રાખવાનો એટલે ઘટાડાનો દર થઈ જશે. બરાબર? તો is equal to તમે 6.79 into 2 કરો ગુણ્યા 10 ની -4 કરો. આનો જે જવાબ આવે આનો દર થઈ જશે. તમને એમ કે O2 ઉત્પન્ન થવાનો દર, તો એ પણ તમે લખી શકો કે નહીં આ રીતે? બરાબર? તો આવા ક્વેશ્ચન્સ આવે છે MCQ ની અંદર પણ, તો બરાબર એનો જોઈ અને પછી આન્સર આપવાનો. સમય ઉપર ખાસ ધ્યાન રાખજો. સમય અહીંયા સેકન્ડમાં કમ્પલસરી નથી, મિનિટમાં પણ હોય, આરમાં પણ હોય, દિવસમાં પણ હોય, વર્ષમાં પણ. બરાબર? એટલે સમય ઉપર ખાસ ધ્યાન રાખવાનું. સમયનું કન્વર્ઝેશન ઘણીવાર આપણે કરવું પડતું હોય છે અને જો ધ્યાન નહીં રાખો તો દાખલો ખોટો પડવાની પૂરી સંભાવના થઈ જશે. ક્લિયર? તો આ રીતે દાખલાઓ તમે કરી શકો. તો આના જેવા દાખલાઓ ઘણા બધા હશે રેફરન્સ બુકમાં, તો સોલ્વ કરવાની શરૂઆત કરી દેજો એટલે આપણે MCQ જે છે એ ટાઈમ ટુ ટાઈમ સોલ્વ કરી શકીએ. દાખલા વાળું ચેપ્ટર છે એટલે MCQ એટલા ઝડપથી સોલ્વ નહીં થાય, એટલે સાથે સાથે જ MCQ કરતા જાજો. ચેપ્ટર પૂરું થવાની રાહ નહીં જોતા, કારણ કે ચેપ્ટર પૂરું થયા પછી તમારો એટલો બધો સમય તમે આ ચેપ્ટરને આપી શકશો નહીં. ક્લિયર? એટલે સાથે સાથે જ MCQ જે છે સોલ્વ કરવાની આદત રાખજો એટલે બંને વસ્તુ સાથે કમ્પ્લીટ થઈ જાય. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર.